આ કાળ મોટા લીધે છે ને મારી ગામમાં આબરૂ પડી જાય. ઓવે તમને જો ખબર છે હજી એટલે રાવણ બેઠા ને તો એમ કહે છે કે તમારો છોકરો બાલ નહીં કપાવતો. એટલે એના માથામાં સાપરું ચીવડું છે. મો જુ પી જાય તો જોઈએ ના નેહરી કરે. ગામમાં તો વસ્તુ એમ જ વાતો કરતી હશે કે એનો બાપો રહ્યો ને પૈસા નહીં હાલતો આ કાળ મોટા એટલે પણ એનો બાપ તો પૈસા હાલે છે પણ આ કાળ મોટો નથી કપાવા તારે કે એટલે ગામમાં ખોજાય અને કહેતા હશે કે તું બાલ ચમ આવડા મોટા કરીને આવ્યો છે. હા તારા બાલોના લીધે તારા 15 હજી ઉડી ગયા. મારો બેટા હું અમને એમ કે તમારા છોકરામાં તો બાલ ચેવડા છે. આ તો કોઈ કોમ ધંધો કરતું નહીં. હા છોકરું અમે કોમ ધંધો નહીં કરતું. તો કે જઈને ચો ટકચી જો હવે તમારા બાપની ગતું આબરું નહીં રાખી તમે તો. ડબલું તો વેચ્યું છે. ડબલું તો પડ્યું હોય છે ચોકતા માજી તું વેલા. લે પછી શું ડબલું લાવો ને આકાર લાગી રે. સંદાસ લાગ્યું છે. સંદાસ લાગ્યું ડબલું પેલો પડ્યું છે કાકા નીકળી જાય હવે. પડ્યું છે કેવું થયું ખાતું થઈ છે. ડબલું શિક્ષા ડબલું પેલું પડ્યું વતળા બે દાડ જેવું કર્યું લાગે. બાલ કપાવ છે તો ડબલ જાય તો કે તમામ થઈ જાય. તું નાક બંધ ખોલી બોલ પેલા. એ તારા બાથું છું ખબર નહીં પડતી. તારા બાથું છું વાત કર. બાલ કપાક નહીં કપાવા કોણ હોય પાપ ફાટી જાય પાવવાનું હમણાં હાલ તો એટલે પણ કાકા દાવા જો કે બાલ કપાક નહીં કપાવા. તો ચૂપ પાડે છે. નક્કી બે દાડા ભેગું કરી છે. હા હજી બે કાઢો છે બધું સાફરા પી જાય. આયો બકડાનો વિફરેલો ભાગ આયો. No. શું કરતો કોઈ નહીં કોઈ આવતી શું શાંતિ. હા એ તો પેલા કાણે રે ને પૂંઢરું વખત શીખ્યું તમારા બેટો કાઢવા ગયો હતો. મને ખબર હે ડોલ જોઈને કાઢતા તમે પૂંઢરું મને ખબર હે. તમારા તાર કોઈ તમારા હે મને ખબર નહીં એટલે મુક પૂંઢરા કાઢ્યા હતા એટલે પૂંઢરા ને તમે બેસતા હતા એમ કો ગાય અંજો ભાઈ આગળ શું હે મંડ્યું ને એડા મંડ્યું ને સંડાસ આવતું જ નહીં પેલા. અમને મુના આયો હતો આઈ ગયો ના હું એડમ જાતો જ નહીં. કેમ કે બાપડાને એડા વેણવાના હોય તકલીફ પડે કે હવે ઓમ દાતા ને મઢ ફેરામ પડે એટલે આપણે રે સબજું માણસો જોઈ કોઈનું બગાડ કરતા નહીં. આપણે તો પેલું પડ્યું છે ખુલ્લામ તો તું રહેવાનું. અમે મુના આયો તો તમે ઓ ઢેરો પાડી ગયો. ના ભાઈ હું એટલે પણ ના જોલ્યા ઘરના ક્ષેત્રમાં દવા લે. તમે તમારે પાડોશી ના કે પાડોશી તો આપણે કોઈ બગાડતા નહીં. બગાડો સારું ને હું તો આયા હવે પાડે ને તો પાવ બાટલો મેલે કે ફેરતો નહીં. અને બીજું કહી દઉં પુલથી પેલો હોમે રાત કરો છે ને દેખાય છે ને હા એમાં પુલથી દાતાના ડબલે દાવા કેમ એ બાપનો છે એટલે બાપુનો છે
ભૂલથી દાતા ને બે તું શેનો બાપ એટલે 2-3 દાડા વાઢવાનો થા કીધું પાવો આ 2 દાડો પા વેણવાન છે આયા હા આપણે પણ જાવ જ નહીં એટલે શું ચિંતા આપણે કોરામ જતા રહ્યા હા અને સંડાસ કરો કે સંડાસ આમ ડબલે જાશું કેમ આવો પરાખો તા તમે ચમ ડોલ્યું લઈને આવો રાહો આ ચું છું તને ખબર છે આજ મારું બેટું ચું છું કો હા મા કાકો તો અત્યારે ઉતારમાં પાટે હા સંડાસની ચાવી લઈ હા એટલે આવવું પડે ના કે ખુલ્લા મવાઈ લે તમાર ચો સંડા છે અમાર પેલા પણ જોગે નાવાનું બધું ભેગું છે એટલે અલે આ તમે એવો ના હો એટલે એટલે બે બાજુ છે ચાલો આવજો આવજો ભૂલથી તો આવતો ના પાવો લે હેડ કે આપડી બે હારી જો ના જા પણ હું હવે હું બેસી ગઈ શું હોય બે જો એડમ તો એટલે એડા નહીં લે પૈસા બહુ બાજુમાં લે હેડ તારે આપડી બે હું અહીંયા જ જાઉં આહા હરો રે નિમોન આહરા નાગલ મેચી અને હું બેસી ગયો કેમ કે દરરોજ એડામાં તો આવું છું હારે આજ ખબર જ પડી શકે વાહ આ ટંટાના એડા છે કોઈ ફૂલાઈને મેકું ભરે કેમ કે એડા વગર તો સંડાસ નહીં આવતો દોસ્ત હા આ ખાલી રાજકારણ ના જતો મારો તું એવો અમને ના જાતો ને કે એટલે પૈસા નહીં જાતો મારે ઘડી થોડી બેસી ગયું છે ઘડી વાર એકે પર ઘડે બેહું આવે એટલે જો ઓ અમને બે આસુ બાહુ અલે નહીં બેહું જા નહીં યાર કેમ મને આવે લે 1 મહિનાથી તો મજૂરો છું. ઈ તન પાંચો ખબર છે કે હું 2 મહિનાથી રાજગરામાં જ જાઉં છું અને હીરા વળી માં એડમ બેસતા ધમકી આલીને આવ્યો છું શેના બેહી વળી આ સંડાસ તો હું આ રાજગરામાં જ જાય મને વળી રાજગરા સિવાય સંડાસ નહીં આવતું એ રાજગરો અહીંયા વાટવો મુશ્કેલ પડી જાય મારું બેટું આ ઢેરે ઢેરા ઢેરે ઢેરા ઢેરે ઢેરા બેહવા દે એમ છે ખબર છે કે 2 મહિનાથી હું અમદ આવું છું એક કે પછી બાજી નહીં મેલી બધે ઢેરે ઢેરા ઢેરે ઢેરા હવે હારી એકલી છેલ્લી છે ઢેરે ઢેરા કરી નાખું વાટે એવા નહીં મેળવા શિવરાત્રીનો શકરિયા અને બટાકા નીકળ્યો એ ટણભાન ચો ખબર છે કા એડમ તો આ ભાએ ખાતર ભરી છે ભાએ કેમ કે મારા બેટા એટલે યુરિયા કે સોણિયું ખાતર ભરતા નહીં એટલે મારા ખાતર ભરવું પડે છે કોઈને એડા વેણાવા મુશ્કેલ પડી જાય કેમ કે એક ઓલ બાચીને મેચે ટેરા વેચ્યા છે અને એવી વાત અભળી છે કે મજૂર પાછળ જાતા છે એક કે ઓલે જ બાચી મેચી રહી અરે એડા જેવી વેણશે સુકૂન મળો આ કાલના મારા હારા બટાકાની શકરિયા અને પેલિયા જલેબી પાપડીનું બધું કાઢું છે ને એનું કાઢવું પડશે મારે તો મારી આદત થઈ ગેસ થઈ જાય કડિયા બેહવું પડશે કેમ કે મારું બધું કબજિયાત થઈ જાય મારું બેટું એડા ચેવા થઈ ગયા છે પાજાન કીધું તું કે 5 પર આ એડા તું મારો બેટો પાવા આવતો જ નહીં એટલે ઓટો મારે છે કે નહીં મારતો આ તો હોજ ના એના ઘરે જવું પડશે મારે આહા એડા ઓમ તો હારા છે પણ પેલી મકા તો કેવું પડ્યું છે આહા મારું બેટું આ કીયો ડબલે દાવા દઈને મારો બેટો ફાટી પડ્યો છે લે મારું બેટું અલ્યા ચોજો વેને ટેરા ટેરા આ તો પાજા ને ઓ મારું ને
મારા બેટાને ગાલી બોલવે છે કરે દે કે ઓટો મારવા આવે છે કે નહીં આવતો એક તો ઓય હચી જતા રહેશે હવે તો મારા એડા જીવિત ના વેણવા મજૂરીએ નહીં આવે પા આ મજૂરીએ તો એમ કહેતા હતા તેદાર કે શોમાં પાના એડમ તો ટેરા ટેરા શું કરું હવે તો હાથમાં ગયો ને હાથમાં તો એ હોય એનું પૂડું ફોડી આખું એના સુલામ જઈ જઈને તારો મારા બેટા હવે ખબર પડી કે ચમ મજૂરીઓ ના પાડે છે આ ટેરા પડ્યા છે મારું બેટું શું કરવું એક તો આહાહાહા મગજ પાછી છું અલ્યા મારું બેટું આ મારા છોકરાની બાયડી મારી બેટી આવતી નહીં એડા વેણવા કે શું ભાના છે તન મો તો ઢેરા પડ્યા છે હવે કે મજૂરી થાય ને મારું બેટું હવે છે ને ઓય ચોકી કરવી પડશે કે ચિયો આવે છે હવે બહેરું હોય કે ગમે એ હોય તાળિયા વાળી કરવી પડશે આ લાકડીથી છે ને ગોડલા સ્કોર કરી નાખવી છે અને જે વખતે પાડી દઉં ને આ ઠૂંઠી મારી જેવી છે ગોડમાં મારું બેટું અખવાજ ના આવે કે એટલે મકા ઓટો મારતા આવું રાજગરા તો કમ્પ્લીટ છે હો રાજગરા તો કમ્પ્લીટ પાકમાં આવી ગયો છે પણ એ હાલ નહીં દાંતડું મેલું જે કોણે વાળે ને પછી દાંતડું મેલું કારણ કે કોણે પાડે ને તારે આ ખેતર આકરું થઈ જશે ને થોડું ઓછું થાય કે ખેતરે ને આ શીખર આ દોણો થોડો કાસો રહી ગયો છે કે એટલે વગે પાછો નહીં એટલે હવે પોણી વાળે ને પછી દાંતડું મેળવું છે કારણ કે હાલ દાંતડું મેળ્યું ને તો અડધા દોણા મારા બેટા પાછા નહીં નીધ્યા એમને ફોતરી મૂડી જાય લાલ જે આ કરા ઓટો મારતા આવું આ પેલો મારા બેટો ડબલે તો આજે હજી જેમ આવ્યો નહીં અરે રાજગરામ ના બેજો ને કે ઠેરા કરશે અરે બધે અને કાલ તો પોણી વાળવું છે હવે જાઉં તો જાઉં છું લાવ જા કરે આજ હજી કદાચ હારે બેસી શકરીએ ને કરીશું હો આ તારી આ ચિયો પુંડરાકોડ બોલાવે રેરો છે નક્કી છોકરા બેસી જશે આજે જ ઓહો મારો દિવસ છે મેં કરે અરે બેઠા જે કે મુતા ખેતરમાં ચો બેઠો એ લેડું લે આ સંડાસ તો બેહવા જે લે ઉઠા એમાં કોડી તો શું લે તારી બોડી બટ કર કે તારી બોડી બટ કર બેહવા જે ઉઠા કના રાજગરમ બેઠું ખબર હે કેમ હે તારા બાપાના રાજગરમ તારે ડબલે જવાનું છે આ હું જોતો આ બધા ટેરા મિલેલા છે તું જ આવ્યો છી મારા બાપાનો અલ્યા રાજગરમ કને એકલા કીધું તન કને ડબલે જવાનું કીધું તું તારો બાટલો પકડ અલ્યા એ તું ક્યાં નહીં જોય અલ્યા તને ખબર હે કે મારા રાજગરમ કો કૂતરું ડબલે જવાની છે આ તું અને એની જગ્યાએ બે પગા ઊંડ ડબલે જવા આવ્યો છે ખબર પડે તને આ રાજગરો કાલ તો પોણી વાળવાનું છે ને આજ તમારા જેવા ટેરા મિલી જાય તાર મારા પગ પડશે તો મારા પગ ચીવો થાય એટલે તારો બાપ ચીવો છે તારા બાપનું નામ કે છે હા બાપનું નામ કે તારો બાપ ચીવો છે કા મોટો એને સંસ્કાર આલતા આવડે છે કે કોઈના રાજગરામ કે કોઈના એડમ કે કોઈના ઘઉં ડબલે જવા ના જવાય હા ઓમેટ તું ખાલી ઓમેટ હું તો નાનું છે તારા બાપ જાણું છું બે અવાજ અમે ઠંડા આવો બાબા વાંચો માર્યો હા અખવાજો માર
તો ગોડ છું બાપ જોડે ના ખેતરમાં તને દયા નથી આવતી કે કેવી રીતના વેણશી હા પાછો થાય આ પેલા કેરા પાડી જતો રહ્યો હા કોઈ મારા ખેતરમાં એડા વેણવાનું કેતો નહીં મજૂર મજૂરે થાતા નહીં બલાડા પણ હું તો આજ જ આવ્યો પણ આ દે ને હા ઈ રીસાડો છે ને હા હવે નહીં આવે સુમપા હવે નહીં આવ પણ બીજો ના પણ ફાટ લાગી દે એટલે હવે નહીં આવ તારા બાપે આવા સંસ્કાર આલ્યા કે કોકના ખેતરમાં અખવાદાનું તારા ખેતરમાં કાય કે તારા બાપ જોડે હુડિયા જોડે તો હુડિયાની વાત છે પણ પોતાના ખેતરમાં હું પોતાના ખેતરમાં મારી તોડી જાય પણ મારા કાકા નામ તો હું નહીં લેવું હા કાકા કે ઓલા હુડિયા જોડે લઈ જાવ મને તારા બાપનું નામ ખબર છે તો તમે તો કાકા ત્યાં બાબા ખબર પડે તું રાજગરામાં હજી હજી જતો રહે ઓય હા બોલો આ ડબલું લઈ ખબર પડે કોઈના રાજગરામાં મખવા જવાય એટલે તારા બાપ ને આ તો ખાપુસિયાનું મેલે વળી ઉડી લે જાનું હજી ના મેલ્યું લે મારા છોકરા ચમ રોયા ચમ રોયા એ છોમલા તારે હાથ પડવાની હતું એના બા નહીં થાતો હાથ ઉપાડે છે તારે ચમ રોવી લે એ હમણે એક લાકડી ફોડી નો છું તારું એ કોઈ લે મારા રાત ગરમ ડબલે જાય છે તો મારા રાત કરે પેલા એનો માર્યો ડબલે જવા જાય છે એ બટી ટેરા કરી નાખ્યા એ બટી ને વન ના પાડી તું મારા ના પાડી દે તમારા રાજગ્રામ છે ડબલે દાવા જો તો તો નહીં કરતી કે છોકરા આવતા તો બાર કટો હોય કો મો પહેવા ના જો હું તારા એડમ જો તો મારો છોકરો જો તો બાર કાઢે ના તો મારા રાજગ્રામ છે ડબલે દાવા જો તો તારા બારનો રાજ કરો તારા ભાઈ આમ તું લે મારા રાજ કરે ડબલે દાવા આવે અને આરો શું તું જા આરો શું કહેતો કો તું શેનું વડી તું શેનું વડી તું શેનું વડી હા એ હુડા ભા ઓ તો દબાવો એ તારા બાપે એમ કીધું એ ચમલા ના રાજ ગરમ ડબલે ચપલ લહેરી ગયો કેરા હા જા એના રાજ ગરમ છે અલે એના એડમ ડબલે જા ચમ જોઈ એ એના એ રાજકરણ કેમ ડબલે ગાજો તો એ હુડા ભા કોણ તો મારો હા તારો બાપ થાય છે તારો બાપ ને તારો તારા બાપે કીધું મારો બાપ મારો અલે તારા બાપ ઓ સો ભૂલી જાય કે નજી તો સોને મોને મેં તો ના નથી પાડી કે કોઈને આપણે એડમ ડબલે દાદા આનું ઓપડો કરે પણ કોકો ઓપડો કરે હા બોલ એ બંધા લે ચુમલા એ હુડિયા બંધા લે વાપરાનો મારી પાઉં તો વાપરાનો કે તું સાટ તો કર કાકા મુને એડમ 2 મહિનાથી તું ડબલે રાવ ફોરે એ પૂરે આ કોકે ये राजा 2 મહિનાથી જોઈશું કાકા રે આપણો રાજગરમ 2 મહિનાથી જાય પૈસા ઢેરા ખબર કાકા ઓપડો મોટા પેલા એડાની એક પોસી બાજી નાસી બધી પાછળ ઢેરે છોકરા તે હરખે હરખું કરી જો લ્યા અરે અરે છેલ્લી હતી તમારે આ છેલ્લી હતી મારા છેલ્લી પોસી હતી આપણી બેન તો સોમા. જા. પેલા ભાઈ કાવ ભાઈ જીગો ડબલે દા જો લ્યા આવડું બધું પરફેક્ટ ક્ષેત્ર લીધું બી અમર ડબલે દાની
એ શોમાં તારમાં છોકરાને કહેવાનું નહીં આવતું એ ભૂલિયા તું ઈ શું બોલ કે તારો બા થાય છે મગજ જતું રહ્યું ચાકરી શાકાજી ખાઈ ચાકરી થઈ જોઈ શિકારી એ આ જમા ડબલો દાવા આવે છે શક્કરી જેટલો ખાઈ ગયો 2 કિલો શક્કરી ખાઈ ગયો હે ડોલ તમને કરે કાઢવા પડી એની માં બોલના તો રાશન નહીં તારી માં મન બોલતી હતી ગાલ્યો ગાંધી પણ તમને ખબર જ નહીં ભાઈ શું આ શેતર ને આ શેતર ચાકુ મેં ભરી વે વાહ છોકરા હારું કામ કરી તે તો અને તે શું કરી લે મેં તમારું આખું રાત ગયા છે તારા છોકરાને સમજાઈ દેજે કે હવે મારે રાત ગરમ ખાના આવે ને કે બાકી ટોઠી ફોટીએ દૂધ પડ્યું છે તારા છોકરાને સમજાઈ દાદી મારા એડા મારાના લગે છે ને હા ગોડ લાલ સોલ થઈ જાય હારી ઓહો હો તારા છોકરાને તો ગોળ રાતી કરી નો છું હું તો મુયે તાર છોકરાની ફાડી ના છોરી તો એ માં લ્યો લ્યો જેવા સાથે તેવું કરીને મીઠું પડો સારું હવે આ તમે રહ્યા ને જો તમારા ક્ષેત્રમાં હું ડબલે દાવ આવ્યો અને અમારા ક્ષેત્રમાં હાર્યો આવ્યો અને બે આની પૈસા ભરી એ તો જેવું કરો ને એવું કરવાનું શું સાચી વાત છે. આપણામાં કોક બેહવા આવે ને હમ. આપણામાં કોક બેહવા આવે ને તો એનામાં કોક બેહવા ના થાય હવે જાણ જાય. ને પોતાના ક્ષેત્રમાં જો પોતાના ક્ષેત્રમાં જાણ તો અમારા ક્ષેત્રમાં ના આવે. ને હવે એક વાત તો એ કાકા મેં આખા એ લ્યા. પણ કાકા વાત તો આપણો એક તો આ ગોને તો વિશે નહીં થોઈ હવે જો તમે રહ્યા ને તમે કોકના ક્ષેત્રમાં જો પણ થાકી. ગોડું પણ કેવું પણ હવે બે શબ્દો વપલો પાવ શિકારી થોડું જ્ઞાન મળે કોકના ક્ષેત્રમાં ધારો કે આપણા ક્ષેત્રમાં રહે ને આપણે કોકના ક્ષેત્રમાં જો તો એને કેવું લાગે અને કોક તમારા ક્ષેત્રમાં આવે તમને કેવું લાગે મને તો રીસડી જેમ માની છો એવું મારું એટલે હું તો એમ પૂછું કે હવે આ ખુલ્લામાં ડબલે દાવાનું બંધ કરો અને સંડાસ બનાવો એટલે આ રોમીનું મટી જાય એમાં તો બે સંદાસી ઘેર પૂછ તો અમારે બે છે પણ ધોવા મેલાવા તો અમે તે તો તમારે એમ જ ઓકે તો તેમ હોય આયા એટલે હવે આવું ના કરવાનું કેમ કે આ તો સગડાનો મુલાત હોય અને કહું ઘેર ઘેર સંડાસ હોય તો કોઈ રોમેન થાય હવે? આ પેલો કે તું મારા ક્ષેત્રમાં આવ્યો પેલો કે તું મારા ક્ષેત્રમાં આવ્યો તો આ તો હમણાં ઝઘડીને મરી દો કે આ હવે ધારો કે આપણે કોકના ક્ષેત્રમાં ગયા અને કોક આપણા ક્ષેત્રમાં આ આવ્યા. પણ બાંધ કાઢ કે તારું પાછળ હોય વળા ના થઈ ગયું તું જો ખુલ્લામાં નહીં જાવું એ શું વાત?